ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના એક મોટા જૂથ દ્વારા ગઠબંધન થકી ઉમેદવાર કોઈ પણ હોય ચાલશે, પરંતુ કોંગ્રેસના જ સિમ્બોલ ઉપર ચૂંટણીઓ લડાય તેવી સ્પષ્ટ માંગ ઉચ્ચારવામાં આવી હતી। આ બાબતની નોંધ કોંગ્રેસ નેતૃત્વ સાંભળે તેવી અપીલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ગઠબંધન થયા બાદ જ ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાં શરૂ થયેલ આંતરિક રાજકારણનો અંત ક્યારે આવશે અને ક્યાં સુધી તેનો અંત લે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે તેમ છે। જો કે વર્તમાનમાં કોંગ્રેસ અને કોંગ્રેસીઓની સ્થિતિ જાય તો જાય કહાં અને શું કરીએ જેવી બની ગઈ છે તેવી ચર્ચાઓએ ટોક ઓફ ધ ટાઉન બની છે। આગામી દિવસોની અંદર કોંગ્રેસે કઈ રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં શું નિર્ણય કરવો એ બાબતની આજની એક મહત્વની પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલ છે। ત્યારે આપ સૌનું હાર્દિક વિસ્તૃતપણે ચર્ચા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોળા આપણને વિસ્તૃતપણે ચર્ચા કરશે। ત્યારે સંદીપસિંહ માંગરોળાજીને હું વિનંતી છે અને એના ઉપર મોવડી મંડળ પુનઃ વિચાર કરે, મોવડી મંડળ પુનઃ વિચાર કરી અને આ બાબતે તાત્કાલિક નિર્ણય કરે। ગુજરાતની અંદર એવી અનેક સીટો છે કે જ્યાં ભરૂચ કરતા વિધાનસભા 2022ના જે આંકડાઓ જોઈએ એ આંકડાઓ જોતા ત્યાં એનો જનાધાર છે। આમ છતાં એ બેઠકો આમ આદમી પાર્ટીએ મેળવી નથી અથવા તો કોંગ્રેસે એ સમજૂતીમાં એને આપી નથી અને જે બેઠક ઉપર કોંગ્રેસનો વર્ષોથી લઘુમતી આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો જે વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે, આ વિસ્તારની અંદર દિવંગત નેતા અહેમદ પટેલ વર્ષો સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરેલું છે સંસદની અંદર અને આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દઈને ખૂબ મોટી ક્ષતિ કરેલી છે। ત્યારે એમાં પુનઃ વિચાર કરે। આ માટે પાર્ટી નેતૃત્વ ગઈકાલથી સંપર્ક કરે છે, ડાયલોગ ચાલુ છે, પરંતુ આ માત્ર કોંગ્રેસના જે અહીંયા બેઠેલા આગેવાનો છે એની રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી, પણ વિરોધ પક્ષ તરીકે જે પ્રજાનો અવાજ છે એ પ્રજાનો અવાજ પણ આવતીકાલે દબાઈ જવાનો છે। એની ચિંતાને લઈને અહીંયા તમામ આગેવાનો ઉપસ્થિત થયેલા છે। જે મિત્રો અહીંયા ઉપસ્થિત નથી એમના સંદેશા પણ છે અને ભવિષ્યમાં આગળની રણનીતિ મુજબ જે કાર્યક્રમો આપવામાં આવશે એની અંદર મોટા પાયા ઉપર તમામ કાર્યકર્તાઓને જે ગ્રાસરૂટ લેવલ ઉપર કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની સાથે જોડાયેલા છે